નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આપણી વાડી તરફ જઈ રહ્યા છીએ આપણા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને લઈને. તો ચાલો મારી સાથે આપણી વાડીએ પાછળ ટ્રોલી પણ જોડેલી છે. ઘઉં ભેગા કરવાના છે, એટલા માટે ટ્રેક્ટર અને ટ્રોલી લઈને જઈ રહ્યા છીએ. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે, જેનો પહેલાં આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ કે કેવી રીતે હાલે છે, કેવી રીતે ચાર્જિંગ કરવું, કેટલો સમય લાગે છે, કેટલો સમય હાલે છે. તો એ પણ વિડીયો તમે સમય મળે તો જોજો. અહીં સાઈડમાં ઘોડીના બચ્ચો પણ ઊભું છે. કચ્છમાં પણ ઘોડી જોવા મળે છે. સામે એની માં પણ હતી. બીજો તો કચ્છમાં અત્યારે ફક્ત ને ફક્ત બાવરિયા જ દેખાય. હવે ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ફાગણ મહિનો ચાલી રહ્યો છે. અહીં વાલ સામે ખેતરમાં વાઢેલી છે અને આપણે ખેતર તરફ જઈ રહ્યા છીએ. મસ્ત સુગંધ પુષ્પોની આવતી હતી જ્યાં જ્યાં વૃક્ષો સારા હતા ત્યાં. આ આપણા ઘઉં અને રંજકો મિક્સમાં છે, જે મજૂરો વાટી રહ્યા છે. એમાં આંબા અને કેળા પણ વાવેતર કરેલું છે. કેળાની વચ્ચે ઘઉં અને રંજકો મિક્સમાં વાવેતર હતું. આ જો 6 વર્ષનો ખેડૂત પુત્ર ઘઉં ભેગા કરી રહ્યો છે. મોરના ઈંડા ચિતરવા ન પડે એવી રીતે જ કામ કરી રહ્યો છે. તો અમે અત્યારે ઘઉં ભેગા કરી રહ્યા છીએ. આ તમે ઢગલા જોઈ રહ્યા છો તે કુદરત નવુંના છે, અને આ બીજી બાજુ જે ઊભા છે ઘઉં એ ટુકડી 496ના છે. તો અત્યારે આપણે ટુકડી 496 ઘઉં ભેગા કરી હતી. આ રંજકો અને ઘઉં મિક્સ હતા અને હવે તે વાઢીને સુકાઈ ગયા છે. તો આપણે ભેગા કરી રહ્યા છીએ. કોઈ પણ કામ કરીએ તો એ ખુશીથી કરવું જોઈએ. આ તમે જોઈ શકો છો, ખેડૂતનો દીકરો ખુશ થઈને એનું કામ કરી રહ્યો છે. તો કોઈ પણ કામ ખુશીથી જ કરવું જોઈએ, જે સારા કામ હોય. તો અમે અત્યારે ઘઉં ભરીને જઈ રહ્યા છીએ બીજ ઉપરના ફળામાં નાખવા માટે. અહીંયા દાદા પોત્રો સેતુર ખાઈ રહ્યા છે. સેતુરની મોજ. કાચા બહુ છે, પણ જ્યાં જ્યાં પાકા મળે તે ખાવા છે. વધારે તો પક્ષીઓ જ ખાય છે. અમને તો ક્યારેક ક્યારેક મળે છે. અને આવી રીતે જ બન્યા રહેજો આપણા યુટ્યુબ ચેનલમાં. અને સારું લાગે તો લાઈક જરૂર